ભારત પાકિસ્તાનના સંભવિત યુદ્ધને લઈને હિન્દુ સંગઠનની તત્પરતા, 200 સ્વયંસેવકો સેવા આપવા તૈયાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને પગલે સુરતમાં દેશભક્તિના ભાવથી ભરાયેલા હિન્દુ સંગઠનોએ મહત્વપૂર્ણ પગલું લીધું છે. સુશીલા ટ્રસ્ટના યુવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ હાજર રહીને આવેદનપત્ર આપીને દેશ માટે સેવા બજાવવાની પરવાનગી માંગવામાં આવી. સ્વયંસેવકોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને જણાવ્યું કે જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેઓ દેશ માટે કોઈપણ સ્થળે જઈને સેવા આપવા તૈયાર છે. સુશીલા ટ્રસ્ટના યુવાનો અને હોદ્દેદારોએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમની ટીમમાં અત્યાર સુધીમાં 200 જેટલા સ્વયંસેવકો તૈયાર છે, જે તાત્કાલિક દેશમાં આવશ્યક હોય તે સ્થળે સેવા આપવા સજ્જ છે. આ અવસરે હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓએ કહ્યું કે અમે યુદ્ધના સમર્થનમાં નથી, પરંતુ જો દેશ પર આફત આવે તો સમાજ અને દેશ માટે પોતાની ફરજ નિભાવવી અમારી નૈતિક જવાબદારી છે. તેમણે કહ્યું કે આ સેવા આરોગ્ય, રાહત કામ, ખાદ્ય વિતરણ, રાહત શિબિરોમાં સહાય વગેરે ક્ષેત્રે પણ હોઈ શકે છે. આ ઘટનાથી સુરતના યુવાનોમાં દેશ સેવા પ્રત્યે ઊંડો ઉત્સાહ જોવા મળ્યો છે. કલેક્ટર કચેરીએ અપાયેલ આવેદનપત્રના આધારે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરાઈ. ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम बलकार सिंह। क्या मांग लेके आए? हम मांग लेके ही आए हैं कि हमारा देश सबसे पहले, हमारा देश है तो सब धर्म है, सब जाति है, सब बाद में आएगी। सबसे पहले देश है, देश के लिए हमारे को कोई भी कुर्बानी करनी पड़े, हम उसके लिए हमेशा तैयार हैं। यहाँ क्या मांग लेके आए? हम यही मांग लेके आए कि 200-250 कार्यकर्ता हमारे हमेशा तैयार हैं। अगर आपको कोई भी चीज़ की ज़रूरत पड़ती है, हम आधी रात को आने को तैयार हैं देश के लिए। किस प्रकार की सेवा? कोई भी प्रकार की सेवा, तन मन धन किसी भी प्रकार की सेवा के लिए हम हमेशा तैयार हैं।